જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક જરૂરથી કરશો. જે માણસ થોડામાં પણ ખુશ રહેતો હોય છે, સૌથી વધારે ખુશીઓ અહીં એની પાસે હોય છે. ચા બનાવતી વખતે સૌથી પહેલાં જરૂર પડતી ચા પત્તીને જેમ ચા બની ગયા બાદ સૌથી પહેલાં ગળણી મૂકીને દૂર કરી દેવામાં આવે છે, દુનિયામાં મોટાભાગના લોકો પણ આપણી સાથે એવું જ કરે છે. ચિંતા ઉદય જેવી હોય છે, જેના જીવનમાં ઘર કરી જાય એનો સર્વનાશ કરીને જ જંપે છે. અરમાન થોડા ઓછા કરીએ તો સામાન વેચવાની જરૂર ના પડે. બોલવું જ હોય તો અસર કરે એવું બોલો, આડ અસર કરે એવું નહીં. મોડું થવાનો મતલબ એ બિલકુલ નથી કે એ હારી ગયા. બની શકે કે એ મોટી છલાંગ મારવાની તૈયારી કરી રહ્યા હોય. અહીં બધા જ પોતાની રીતે ચાલાક છે. કળિયુગમાં કોઈને શરીફ સમજવાની ભૂલ ક્યારેય ન કરશો. બધાને સારા સમજવાનું છોડી દો, કેમ કે બહારથી સ્વસ્થ દેખાતા ફળ અંદરથી સડેલા હોય છે. જ્યાં કદર હોય ત્યાં જ ત્યાગ કરો સાહેબ, કેમ કે બપોરે દીવો કરવાથી અંધકાર દૂર ના થાય, પરંતુ દીવાનું અસ્તિત્વ ખતમ થાય છે. કોણ સાચું છે એના કરતાં વધારે ધ્યાન એ વાતનું રાખો કે શું સાચું છે. સમયની સાથે ચાલવું જરૂરી નથી. સત્ય સાથે ચાલો તો સમય આપોઆપ તમારી સાથે ચાલશે. ભગવાનને દાન કરતાં પહેલાં તમારા ભાઈ કે મિત્રની સ્થિતિ જોઈ લેજો. બની શકે તમારા દાનની જરૂર ભગવાન કરતાં તમારા ભાઈ કે મિત્રને હોઈ શકે. બસ પૈસા કમાઓ, આખી દુનિયા તમને સારા માણસ કહેવાનું કાવતરું કરશે. આગળ આવનારા અંધકારથી ક્યારેય ડરશો નહીં, કારણ કે અંધકાર પછી ચોક્કસપણે પ્રકાશ હોય જ છે. બધાને સુખ દેવાની ક્ષમતા ભલે આપણી પાસે ના હોય, પણ કોઈને દુઃખ ન પહોંચે એ તો આપણા હાથમાં જ છે. શ્વાસ હોય કે વિશ્વાસ, ઘટે એટલે ગુંગળામણ થાય. સુદર્શન ચક્ર પાસે હોવાનો ફાયદો એ છે કે લોકો પહેલાંથી જ તમારી વાંસળી શાંતિથી સાંભળે છે. પૈસા એક એવી જાદુઈ વસ્તુ છે જેની પાસે હોય છે, આ દુનિયા માત્ર એનું જ સાંભળે છે. મન બગાડે એવા વિચારો અને મૂડ બગાડે એવા માણસોથી હંમેશા દૂર રહેવું. મુશ્કેલ સમયમાં સાથના બદલે સલાહ આપનારા લોકોથી દૂર રહેવામાં જ આપણી ભલાઈ છે. જો કોઈનું ખરાબ કરીને પણ ખરાબ ન લાગે તો સમજી લેવું કે કળિયુગ તમારા ચરિત્રમાં આવી ગયો છે. એવા વ્યક્તિથી આજે જ દૂર થઈ જાઓ જેને તમારા હોવા છતાં કોઈ બીજાની જરૂર પડતી હોય. થોડા સમય માટે ત્રાટકતી દરેક આપત્તિ વ્યક્તિને એના સાચા શત્રુની ઓળખ કરાવી જાય છે. 100 રૂપિયાની નોટ એક થિયેટરમાં નાની લાગે, પણ મંદિરમાં જાઓ ત્યારે બહુ મોટી લાગે. ભરોસો કરવામાં એટલા આંધળા ના બનો કે સામેવાળાનો સાચો રંગ ના દેખાય. દુનિયામાં સૌથી વધારે ખુશ એ લોકો હોય છે જે જાણે છે કે બીજા પાસે રાખેલી આશાઓ વ્યર્થ છે. જે વસ્તુ ખોટી છે એ ખોટી જ છે. મૌન રહીને કાયર બનવા કરતાં બોલીને ખરાબ બની જાઓ. જે માણસને 1 રૂપિયાની કિંમત ખબર હોય એ માણસ કરોડો રૂપિયા મળે તો પણ ઘમંડ નથી કરતો. અહંકારનું આવરણ જ્યારે અસત્ય પર ચડે પછી તો મોટા મોટા મહારથી પણ ઊંધા માથે પડે. મૌન ઉત્તમ છે, પરંતુ નિર્ણય સમયે પણ જો મૌન રહેશો તો એ મૌન જ તમારો વિનાશ નોતરશે. જે જતું રહ્યું એ ફરી પાછું નહીં આવે. એક તમારા કર્મો જ તમારી સાથે આવશે. કાલને ભૂલશો નહીં તો કાલ કેવી રીતે બનાવશો? જીવનમાં અતિની ગતિને રોકી શકનાર વ્યક્તિ જ પોતાની દુર્ગતિને રોકી શકે છે. કોઈના ગયા પછી મિસ યુ લખવા કરતાં એ જીવતા હોય ત્યારે વિથ યુ લખો. હાલ તમે જે દુઃખ કે સુખ ભોગવી રહ્યા છો પેદા તમે જ કર્યું છે. કિંમતી ઘડિયાળ તો ઘણા લોકો પહેરે છે, પણ એ ઘડિયાળમાં ચાલી રહેલા સમયની કિંમત બહુ
સમજતા હોય છે. સોય જ્યારે ચાલે છે તો સરસ કપડાં બનાવી દે છે. બધી ખૂંચવાવાળી વસ્તુઓનો ઈરાદો ખોટો નથી હોતો. ભગવાન બધાને સમય 24 કલાકનો જ આપે છે. એને ક્યાં અને કોના માટે વાપરવો એ તમારે નક્કી કરવાનું છે. સાદગી અને પસંદગીમાં ફરક હોય છે. સાદગી પસંદ આવે છે, પણ પસંદમાં સાદગી જલ્દી દેખાતી નથી. શિષ્યો રોજ ગુરુને યાદ કરે છે, પણ જે દિવસે ગુરુ શિષ્યને યાદ કરે ત્યારે સમજી લેવું કે કલ્યાણ થઈ ગયું. પૈસાની સમસ્યા પૈસાથી જ દૂર કરી શકાય, મોટી મોટી વાતોથી નહીં. અસત્ય, દગો અને બહાના તમને 2 ક્ષણની ખુશી તો આપશે, પણ એની કિંમત તમારે ભવિષ્યમાં જરૂર ચૂકવવી પડશે. જો કોઈકનો ભરોસો જ હારી જશો તો પછી ક્યારેય બીજું કંઈ જીતી નહીં શકો. અતિ પ્રવૃત્તિ અને સંપૂર્ણ નિવૃત્તિ બંને ખતરનાક છે. આ દુનિયામાં કોઈ કોઈને કામ નથી આવતું. આપણી લડાઈ આપણે જાતે જ લડવી પડે છે. સમયનો ફેસલો ક્યારેય ખોટો નથી હોતો, બસ સાબિત થવામાં થોડો સમય લાગે છે. વધારે પડતો આત્મવિશ્વાસ પણ ક્યારેક હારનું કારણ બને છે. મધ જેવા મીઠા માણસો જ મધમાખીની જેમ ડંખ મારતા હોય છે. બીજાની ગુલામી શું કામ સહન કરો છો? તમે પણ ઉડી શકો છો, બસ તમારી શક્તિને ઓળખો. તમે કેટલા વ્યસ્ત છો એના કરતાં શેમાં વ્યસ્ત છો એ વધારે મહત્ત્વનું હોય છે. પોતાનું સ્થાન એવું બનાવો કે કોઈ તમને છોડી તો શકે પણ ક્યારેય ભૂલી ન શકે. ઈચ્છાઓ માણસને જીવવા નથી દેતી અને માણસ ઈચ્છાઓને ક્યારેય મરવા નથી દેતો. એ બારી બંધ કરી દો જે તમને હંમેશા દુઃખ આપે છે, ભલે દ્રશ્ય ગમે તેવું સુંદર હોય. હાર એક એવી શિખામણ છે જે તમને કંઈક વધારે સારું કરવાની તક આપે છે. સમય અને નસીબ પર ક્યારેય ઘમંડ ન કરવો, કેમ કે સવાર એની પણ થાય છે જેનો દિવસ ખરાબ છે. જે વ્યક્તિ થોડામાં ખુશ રહે છે, સૌથી વધારે ખુશીઓ માત્ર એની પાસે હોય છે. માણસનો ચહેરો ગમે તેટલો સુંદર હોય, જીભ જો કડવી હશે તો લોકો મોઢું ફેરવી જ લેશે. જીભથી મીઠા અને મગજથી ઝેરીલા શકુનીથી બચજો, બાકી મહાભારત તમારી જિંદગીમાં પણ થઈ શકે છે. સુખ મેળવવા માટે જો તમે કોઈને દુઃખી કરશો તો તમે ક્યારેય ખુશ નહીં રહી શકો સાહેબ. સાચી વાત બોલવાવાળો અને સાચા રસ્તે ચાલવાવાળો માણસ દુનિયાને હંમેશા કડવો જ લાગે છે. એક તાળાની જેમ વફાદાર બનો, જે તૂટી જશે પણ ચાવી ક્યારેય નહીં બદલે. જ્યારે તમે કોઈને માફ કરો છો ત્યારે ભલે ભૂતકાળ નથી બદલતા, પણ તમે ભવિષ્ય જરૂર બદલો છો. જીભને સાચવવી એટલે સોનાના ઘરેણાં સાચવવા કરતાં પણ અઘરી વાત છે. દરેક અસંતોષનું એકમાત્ર કારણ એટલે સરખામણી. ખિસ્સાની એક મજા હોય છે, ભરેલા હોય તો સંબંધ ઘણા મળે અને ખાલી હોય તો અનુભવ ઘણા મળે છે. આમ કરવાના બદલે જો આમ કર્યું હોત તો એ બધું સમય વીતી ગયા પછી વિચારવું નકામું છે સાહેબ. જો કોઈ તમારો હાથ પકડીને ચાલવાવાળું ન હોય તો તમે તમારા હાથ ખિસ્સામાં નાખીને પણ ચાલી શકો છો. આત્મસન્માન ખોઈને જે પણ મળે એ કદાચ શોહરત આપી શકે, સુકૂન ક્યારેય નહીં આપી શકે. જ્યાં આપણો સ્વાર્થ સમાપ્ત થઈ જાય છે ને, ત્યાંથી જ આપણામાં માણસાઈની શરૂઆત થાય છે. ઓળખાઈ જવાનો ડર જૂઠને હોય છે સાહેબ. સત્ય તો ઈચ્છે છે કે મને બધા જ ઓળખે. કડવા શબ્દો બોલીને કોઈની લાગણી દુભાવવા કરતાં ન ફાવે એની સાથે ન બોલવું. મૂંઝાઈને આમ તેમ દોડવાથી નહીં સાહેબ, આત્મવિશ્વાસપૂર્વક ચાલવાથી સફળતા મળે છે. જે પોતાના દુઃખને સ્પષ્ટ રીતે વ્યક્ત નથી કરી શકતા એમને ક્રોધ વધારે આવે છે. મુસીબત નાની હોય કે પછી મોટી હોય, સમય પર એનું નિવારણ કરી દેવું જોઈએ. દુનિયામાં બનતી બધી જ ઘટનાઓ યાદ રાખવા જેવી મૂર્ખામી બીજી કોઈ નથી સાહેબ. ભૂલવું પણ એક કળા છે. પ્રયત્નો ગમે તેટલા કરો,
પણ જો રસ્તો જ ખોટો હશે તો ક્યારેય સફળતા નહીં મળે. હંમેશા દુઃખી રહ્યા કરો છો તો નક્કી જીવન જીવવાની રીતમાં કંઈ ભૂલ હશે. ભગવદ્ ગીતામાં લખ્યું છે કે તમારી પીડા માટે બીજાને દોષ ના આપો, પોતાના મનને સમજાવો, કારણ કે મનનું પરિવર્તન જ તમારા દુઃખોનો અંત છે. એક ક્ષણનો ગુસ્સો ક્યારેક તમને તમારા પરિવારથી આજીવન માટે દૂર કરી દે છે. પરિસ્થિતિને દોષ દેવાનું બંધ કરો, અડધી સમસ્યા આપોઆપ ખતમ થઈ જશે. ભાગી જવાથી નહીં, સામનો કરવાથી મુશ્કેલી દૂર થાય છે સાહેબ. અઢળક કહાનીઓ હોય છે એ માણસ પાસે જે ક્યારેય કોઈને કશું જ કહેતો નથી. કારેલાથી પણ કડવો માણસ ખરા સમયે કામ લાગે છે. સાકરથી પણ મીઠો માણસ જિંદગી તબાહ કરી નાખે છે સાહેબ. મિત્રો, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ત્યાં સુધી આવજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.